મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ગુજરાતી વાર્તા ભૂલનો પસ્તાવો। કોઈ નગરમાં તોલારામ નામનો એક વેપારી તેની પત્ની અને પુત્ર ગોપાલની સાથે રહેતો હતો। નગરના મુખ્ય બજારમાં તેની દુકાન હતી। તેનો પુત્ર ગોપાલ વધારે પડતા લાડકોડના કારણે બગડી ગયો હતો। તે ભણવામાં પણ ધ્યાન આપતો ન હતો। બસ આખો દિવસ તેના ખરાબ મિત્રોની સાથે જ્યાં ત્યાં રખડ્યા કરતો હતો। તોલારામ તેના દીકરાને સમજાવતો, જો તારું મન ભણવામાં ન લાગતું હોય તો મારી સાથે દુકાન પર ચાલ, ખરાબ સોબતમાં ફરવાથી નુકસાન જ થાય છે। વારંવાર સમજાવવા છતાં પણ ગોપાલ ધ્યાન આપતો ન હતો। તે પિતાની વાતને ન સાંભળ્યા બરાબર સમજતો હતો। એક દિવસ તોલારામ બીમાર પડી ગયો। કેટલાય વૈદ્ય હકીમોની પાસે ઇલાજ કરાવ્યો। બીમારી તો મટી ગઈ, પરંતુ વૈદ્યોએ તોલારામને 1 મહિના સુધી આરામ કરવાનું કહ્યું। હવે દુકાન પર બેસવાની સમસ્યા હતી। પરાયા માણસને દુકાન પર બેસાડવો ઠીક ન ગણાય। તોલારામે જેમ તેમ સમજાવીને તેના પુત્રને દુકાન પર બેસવા માટે રાજી કરી દીધો। ગોપાલને દુકાનની ચાવી આપીને શિખામણ દેતા કહ્યું, તને હજી અનુભવ નથી, તે માટે મારી વાત ધ્યાનથી સાંભળ। ગ્રાહકોની સાથે હંમેશા સારો વ્યવહાર રાખજે। ફાલતુ માણસોને દુકાન પર આવવા દઈશ નહીં। બીજા દિવસથી ગોપાલ દુકાન પર જવા લાગ્યો। તે સાથે તેના રખડુ મિત્રોનો ટોળો પણ દુકાન પર એકઠું થવા લાગ્યું। તે બધા ગપ્પાને ટોળ ટપક લગાવતા અને પછી ખાઈ પીને ચાલ્યા જતા। બીમાર પડેલા તોલારામને આ વાતની જાણ થઈ। તેનું માથું દુખી આવ્યું। એક દિવસ તેણે ગોપાલને ફરીથી સમજાવ્યો, બેટા, મેં સાંભળ્યું છે કે તારી સ્વછંદી મિત્રો દુકાન પર પણ આવીને જમા થવા માંડ્યા છે। આ સાંભળી ગોપાલ ક્રોધમાં બોલ્યો, પિતાજી, હું કોઈ મૂર્ખ તો છું નહીં। મારા મિત્રો થોડીવાર માટે દુકાન પર આવીને આપણું શું લઈ જાય છે? પુત્રની વાત સાંભળીને તોલારામ મૌન થઈ ગયો। ધીમે ધીમે સમય પસાર થતો ગયો। રખડુ મિત્રોના કારણે ગોપાલે દુકાનની તરફ ધ્યાન આપવાનું ઓછું કરી નાખ્યું। તે ગ્રાહકોને માલ આપતી વખતે ઝઘડવા પણ લાગ્યો। તેના મિત્રો આખો દિવસ દુકાન પર અડ્ડો જમાવીને બેસી રહેતા હતા। ગોપાલના ખોટા વખાણ કરીને તેની પાસેથી ખૂબ ખાતા પીતા અને મોજ ઉડાવતા। તેનું પરિણામ એ આવ્યું કે દુકાન નુકસાનમાં જવા લાગી। આ જોઈને માએ દીકરાને ધમકાવ્યો। પછી પતિને કહ્યું, ગોપાલના નકામા મિત્રો દુકાનને ચોપટ કરી રહ્યા છે અને તમે છો તે કાંઈ કહેતા જ નથી। આ પ્રમાણે તો દુકાન પણ ચાલી જશે અને આપણે ભૂખે મરવાનો વારો આવશે। એક દિવસ ગોપાલે તેના એક મિત્રને દુકાનમાંથી એક ચીજ ચોરી કરતા જોઈ લીધો। આ વાતથી ગોપાલના મનને ઝટકો લાગ્યો। તેમ છતાં પણ તે ચૂપ રહ્યો। મનમાં તેણે કાંઈ નિશ્ચય કરી લીધો। હવે તે મિત્રો પર કડી નજર રાખવા લાગ્યો। ત્રીજા દિવસે તેણે એક બીજા મિત્રને પણ દુકાનમાંથી કાંઈક ઉઠાવતા જોઈ લીધો। હવે તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો। પિતાની વાતો યાદ આવવા લાગી। તેની આંખો ઉઘડી ગઈ અને બીજે દિવસે જ તેણે તેના નકામા નવરા મિત્રોને ધમકાવીને ભગાડી મૂક્યા અને પછી મન લગાવી દુકાન ચલાવવા લાગ્યો। ધીમે ધીમે તેનો વ્યવહાર પણ સારો થઈ ગયો। આવું થવાથી તૂટી ગયેલી ગ્રાહકી પણ ફરી બંધાવા લાગી। દુકાન ચમકી ઉઠી। આ દરમિયાન તોલારામ પણ બીમારીમાંથી સાજો સમો થઈ ગયો। તે પણ પુત્રની સાથે દુકાન પર જવા લાગ્યો। પુત્રમાં થયેલા અચાનક પરિવર્તનને જોઈને મા પણ ચકિત હતી। એક દિવસ તેણે પતિને પૂછી જ લીધું, જ્યારે તમને ખબર હતી કે ગોપાલના મિત્રોના કારણે દુકાન ખોટમાં જઈ રહી છે, તો પછી તમે તેને એકવાર ધમકાવીને ચૂપ શા માટે થઈ ગયા હતા? હવે ગોપાલ અચાનક જ કેવી રીતે બદલાઈ ગયો? આ ચમત્કાર કેમ કરી થયો? જો, તોલારામે પત્નીને કહ્યું, દીકરાની આદતોથી હું પહેલાંથી જ પરેશાન હતો, ઉપરથી બીમાર પડી ગયો હતો। જેમ તેમ તેણે દુકાન પર મોકલ્યો। આ પરિસ્થિતિમાં તેણે વારંવાર ડરાવતો, ધમકાવતો તો કદાચ તે દુકાન પર જવાનું બંધ કરી દેત। મને વિશ્વાસ હતો કે એકને એક દિવસ જરૂર તે ઠોકર ખાઈને ઠેકાણે આવશે, અને તે જ થયું। પતિની વાત સાંભળીને ગોપાલની મા પતિના મોઢા સામે જોતી રહી ગઈ। મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।